વચ્ચે બનાવવામાં આવેલા મિલિટરી રોડની ગુણવત્તા સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે। રાણપુર ભાજપના એસસી સેલના પ્રમુખ કિશનભાઈ મકવાણાએ આ રોડની નબળી ગુણવત્તાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કરી ભ્રષ્ટાચારની પોલ ખોલી નાખી છે। કિશનભાઈ મકવાણા જ્યારે બાઇક પર બોટાદ તરફ જઈ રહ્યા હતા ત્યારે તેમણે રોડની ખરાબ સ્થિતિ જોઈ। તેમણે રોડની ચકાસણી કરતા જોવા મળ્યું કે રોડ પરનો ડામર હાથથી જ ઉખડી જાય તેટલો નબળી ગુણવત્તાનો છે। આ વિડિયો બાદ ઝી મીડિયાની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી, જ્યાં રિયાલિટી ચેક કરવામાં આવ્યું। ત્યાં અમે પણ રોડનું રિયાલિટી ચેક કરતા ત્યાંથી રોડના પોપડા ઉખડ્યા હતા। તો ઝી 24 કલાકની ટીમે રિયાલિટી ચેક કર્યું હતું। આ વિડીયો સામે આવ્યા બાદ તો રાણપુર બોટાદ વચ્ચે બનાવવામાં આવેલા મિલિટરી રોડની ગુણવત્તા સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે। રાણપુર ભાજપના એસસી સેલના પ્રમુખ કિશનભાઈ મકવાણાએ આ રોડની નબળી ગુણવત્તાનો વિડીયો વાયરલ કર્યો છે। ખરેખર એ ભ્રષ્ટાચાર જ થયો છે અને રોડ હાવ એકદમ બોગસ કામ કરેલું છે। તમે સ્થળ ઉપર આવીને જોઈ શકો છો, સાવ એટલે સાવ હલકી ગુણવત્તાનું કામ કરેલું છે। હાથમાં ડામર આવી જાય છે। મેં વિડીયો વાયરલ કર્યો તેમાં જોઈ શકો છો અને અત્યારે હું એ વિડીયો બનાવી શકું, બીજી વાર બનાવી શકું એમ છું। તે સ્થળ ઉપર અત્યારે જાતે એમને બીજી વાર થીગડું માર્યું છે, તેમ છતાં હજી નીકળી જાય, ઉખડી જાય છે રોડ હાથમાં। આવો ભ્રષ્ટાચાર કર્યો છે। આવા કોન્ટ્રાક્ટરોને નકરું બિલ અટકાવી દેવાથી કામ નથી થતું, તેમને બ્લેક લિસ્ટમાં નાખી દો અને એ એજન્સીમાં ફરી વાર આવું કામ કોઈ પણ કામ ન કરી શકે તેને 10-20 વર્ષને બ્લેક લિસ્ટમાં નાખી દો। એ કામ નબળું છે એ તો મારે જોવામાં આવ્યો અને વિડીયો મેં જોયો હતો। તો આવું નબળું કામ ચાલે ને અને આ રોડ ઉપર અધિકારીઓ તેમજ નેતાઓ બધા નીકળતા। રાણપુરથી બોટાદનો મુખ્ય માર્ગ છે, હું પણ રોજે રોજ નીકળતો હોય આગળ અને રોડના ખાડા એવા પડી જાય કે ગાડીની વ્હીલ પ્લેટો વળી જાય છે। આ 2017માં રોડ બનેલો છે અને હકીકત 5 વર્ષનો નિયમ આવે અને આ 9 વર્ષ થવા આવ્યા। તો મુખ્ય માર્ગ હોય અને 9 વર્ષ થાય તો સરકારશ્રીનું ધ્યાન દોરું છું કે આ જેમ બને એમ નવો રોડ બનાવે અને પબ્લિકને રાહત થાય એવું મારી વિનંતી છે।